અબડાસાના નલિયામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે 50મા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે અનુસંધાને આયોજિત નલિયા ગાયત્રી પરિવાર, લોહાણા મહાજન અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓના સાથ સહયોગથી મેગા આરોગ્ય કેમ્પનો અંતરિયાળ ગામોમાંથી 272 દર્દીઓએ આવીને લાભ લીધો. આ ઉપરાંત 62 જણાના જુદા જુદા ઓપરેશન કરી અપાશે. આ કેમ્પમાં આંખના નામાંકિત ડોક્ટર અનુજ બહુઆ, દાંતના નિષ્ણાંત ડોક્ટર પ્રિયંક અને ડોક્ટર સલોની, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્વેતા, કાન નાક અને ગળાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વૃતિકા गर्ग, जनरल फिजिशियन डॉक्टर मेहुल छेड़ा, डॉक्टर भैरवी, डॉक्टर उज्ज्वला, डॉक्टर संगीता, डॉक्टर नितिन वगैरेની સારી સેવા મળી. આંખ વિભાગમાં 119 દર્દીઓ આવ્યા હતા અને જેમાંથી 32 જણાઓના જુદા જુદા ઓપરેશન કરાશે. બિદડા સર્વોદય ટ્રસ્ટથી આ 50મું વર્ષ ચાલે છે. 50મા વર્ષે શ્રી નલિયા ખાતે અમે મેડિકલ કેમ્પ માટે આવ્યા છીએ. ENT સર્જન ડોક્ટર વૃતિકા ગાગ શતાબ્દીમાંથી અમારી સાથે જોડાયા છે. સ્કિન ડર્મેટોલોજીસ્ટ શ્વેતા મેમ અમારી સાથે છે. બધા ડોક્ટર્સ મુંબઈથી આવ્યા છે. જનરલ ફિઝિશિયન ડોક્ટર મેહુલ છેડા અમારી સાથે છે. ઓપ્થલ્મિક સર્જન ડોક્ટર અનુજ બહુઆ અમારી સાથે છે. ડેન્ટલમાં પ્રિયંકા એન્ડ સલોની મુંબઈથી અહીંયા ખાસ સેવા માટે આવ્યા છે. 3 દિવસ અલગ અલગ સેન્ટરો ઉપર જે પેશન્ટને તપાસી અને આગળનું એને દોરવણી આપશે કે સર્જરી કરવાની હશે. ઇધર અહીંયાથી દવા આપીને જો સાજા થઈ જતા હશે અહીંયાથી દવા આપી અને આપણે એમને ગાઈડલાઈન આપીશું અને અથવા એમને ફર્ધર આગળની ટ્રીટમેન્ટ માટે જો કયા સેન્ટરમાં મોકલવાનું છે, બિદડા એમની જો સર્જરી થશે તો એમને ડેટ આપવામાં આવશે અને એ ડેટમાં બિદડા બોલાવી અને એમની સર્જરી કરવામાં આવશે. કચ્છમાં લગભગ સમજો ને આપણે દર વર્ષે અલગ અલગ આ 24 સેન્ટર આજના આ વર્ષમાં 24 સેન્ટર આ વખતે થશે. 3 દિવસમાં અલગ અલગ ટીમો દ્વારા 24 સેન્ટર ઉપર તપાસણી થશે અને લગભગ ટોટલ 8000થી વધારે પેશન્ટ તપાસી અને એને આગળનું ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે. શ્વેતા રામૈયા છું, ડર્મેટોલોજીસ્ટ છું, મુંબઈથી આવેલી છું. આખા વર્લ્ડમાં બહુ બધા લેક્ચર્સ આપીને અત્યારે આપણા કચ્છના ગામના લોકોની સેવા કરવા આવી છું. જે બી દર્દીઓને ચામડીની જે બી તકલીફ હોય, મેડિકલની જે બી તકલીફ હોય, અમને આવીને દેખાડો. અમે જેટલી દવા આપી શકું અહીંયાથી સેવા કરી શકશું. અમે અહીંયા સેવા કરવા આવ્યા છીએ. લાસ્ટ 6 થી 7 વર્ષ પહેલાં પણ હું કચ્છમાં આવી ચૂકી છું. આ બીજી વિઝિટ છે મારી કચ્છમાં. કન્ટિન્યુઅસલી સેવાભાવ હું બહુ બધા ચેરિટેબલ સેન્ટર્સમાં મુંબઈમાં કામ કરું છું, જ્યાં બહુ બધા કચ્છી પેશન્ટ્સ પણ આવે છે મારી પાસે. તો આજે અહીંયા નલિયામાં લોહાણા મહાજનવાડીમાં સેવાનો એક મોકો મળ્યો છે. તો બહુ સારી આનંદ છે અને બહુ સારી વાત છે. हम अपने शांति कुंज हरिद्वार से हम 3 भाई वहाँ से भेजे गए हैं, जो कि इस नलिया ग्राम में श्री ठक्कर हरिदास जी के यहाँ गायत्री मंदिर पर जो अपना समिति का गठन किया गया है, उस समिति में माँ गायत्री का पटोत्सव 25 तारीख को शुरू होगा, जो कि हम लोग 22 दिसंबर 2023 के बीच में हम लोग आ चुके हैं. यहाँ पर कई कार्यक्रम का समय दिया गया है, जो कि संस्कार के माध्यम से, प्रवचन के माध्यम से और प्रभात फेरी के माध्यम से और कलश यात्रा के माध्यम से सभी को सूचित किया जाएगा. इसलिए हम लोग इस कार्यक्रम में सभी लोग आए हैं. ऐसा सभी का निमंत्रण, सबके लिए आगमन आने का निमंत्रण है. सब लोग इसमें आए, भाग लें, अपना कार्य सफल बनाएं. ये माँ शक्ति की एक देन है सभी के लिए और सब लोग इसमें विराजें. ऐसा इसमें अपना कार्यक्रम शुरू करें. ટ્રસ્ટમાં 50 વર્ષથી બધા ઠેકાણે પૂરા કચ્છમાં કેમ્પ થાય છે. આ વર્ષે 2023માં અમે અહીંયા આવ્યા છીએ આઈ કેમ્પમાં
બધી કેમ્પ થાય છે. પૂરા શરીરની સારવાર થશે. હું નેત્ર વિશેષજ્ઞ છું, પણ અહીંયા બાકી સ્પેશિયાલિટી બી છે. આંખના સ્પેશિયાલિસ્ટ છે, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ છે, ચામડીના સ્પેશિયાલિસ્ટ છે, સ્ત્રી રોગના સ્પેશિયાલિસ્ટ છે, અને જનરલ ફિઝિશિયન બાકી બધી બ્લડ પ્રેશર ડાયાબિટીસની તકલીફ છે એ બધું બી ચેક કરવામાં આવે છે. સો બધાનું અહીંયા ઇલાજ થઈ જાય અને કોઈને આગળ જરૂરત હોય તો બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં બોલાવીને આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.